નમસ્કાર શાળા મિત્રો, હું રેનુ હિતેશ શર્મા અંબાજી એમઆરએસથી તમને ઇંગ્લિશ ગ્રામરના ટૉપિક જે સમજાવી રહી છું. અત્યાર સુધી મેં તમને ખાસા બધા ટૉપિક સમજાવ્યા છે. હવે આજે બે ટૉપિક સમજીશું ઇંગ્લિશ ગ્રામરની અંદર, કન્જક્શન અને ઇન્ટરજેક્શન. કન્જક્શન શું હોય? કન્જક્શન ઇટ ઇઝ અ વર્ડ that joins words, phrases, clauses or sentence. એવા શબ્દ જે એક શબ્દને બીજા શબ્દથી જોડતા હોય, એક ફ્રેઝને બીજા ફ્રેઝથી જોડતા હોય, એક ક્લોઝને બીજા ક્લોઝથી જોડતા હોય, સેન્ટેન્સમાં કંઈક પ્રોપર મિનિંગ સમજાવવા માટે બધા શબ્દોને જે આપસમાં જોડતું હોય એને કન્જક્શન કહીએ છીએ. જેવી રીતે એક્ઝામ્પલ આપણે સેન્ટેન્સમાં અમુક વખતે જોયું છે આવા શબ્દ લખેલા હોય છે, બટ, યેટ, ઓર, બીકોઝ, સિન્સ અને એવા ઘણા બધા શબ્દ જેને આપણે કન્જક્શન કહીએ, જે એક શબ્દને બીજા શબ્દથી એનો મિનિંગ જે હોય છે એ કનેક્ટ કરતું હોય. એવા શબ્દોના એવા પર્ટિક્યુલર શબ્દોને આપણે કન્જક્શન્સ કહેતા હોય છે. ફોર એક્ઝામ્પલ, she laughed and entered into the room. She laughed and entered into the room. એને કહેવાય છે આ એક સેન્ટેન્સ છે. હવે એની અંદર સેન્ટેન્સની અંદર આવ્યું એક વર્ડ એન્ડ. she laughed એ હસી, એન્ડ ઓર એન્ટર્ડ એન્ટર થઈ, એટલે આ she laughed ને એન્ટર થી બીજા સેન્ટેન્સથી કનેક્ટ કરવા માટે આપણે અહીંયા એન્ડ નો યુઝ કર્યું છે, જેને આપણે કન્જક્શન કહીએ છે. અમને આ પ્રોપર સમજમાં આવ્યું હશે. બીજો ટોપિક છે એ જે ઇન્ટરજેક્શન. હવે ઇન્ટરજેક્શન શું હોય છે? ઇન્ટરજેક્શન એટલે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સ્પીચ. એ સ્પીચનો એવો પાર્ટ છે ઇન ઇંગ્લિશમાં that expresses a strong emotion of joy. જ્યારે આપણે હિન્દીમાં વાત કરીએ કે ગુજરાતીમાં વાત કરીએ તો આપણે કહીએ અરે વાહ કિતના મસ્ત વાત હે. તો આવી રીતે જ્યારે આપણે આપણા ઇમોશન્સ બતાવીએ છીએ, અમુક વખતે આપણે સેડ રહીએ, અરે આ શું થયું, એવું બધું છે. તો પ્રોપર ઇંગ્લિશમાં જ્યારે ઇંગ્લિશના સેન્ટેન્સમાં આપણે વાત કરતા હોય અને આપણી ફિલિંગ્સને બતાવતા હોય છે, સેડનેસની ફિલિંગ, હેપીનેસની ફિલિંગ, જોયની ફિલિંગ, સોરોઝની ફિલિંગ્સ, એવી રીતે ફિલિંગ્સને જે શબ્દ બતાવતા હોય છે એવા શબ્દોને આપણે ઇન્ટરજેક્શન્સ કહીએ છીએ. જેમ કે ફોર એક્ઝામ્પલ સોરો, વન્ડર, ઓ, વાવ, હુર્રે, અલાસ. આ જે શબ્દ છે ઓ, વાવ, હુર્રે, અલાસ, આવા શબ્દોને આપણે ઇન્ટરજેક્શન્સની અંદર, સેન્ટેન્સીસની અંદર આપણા ભાવ વ્યક્ત કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ. સપોઝ આપણે મેચ રમીને આવ્યા હોય તો આપણે કહીએ છીએ હુર્રે, અને એવી રીતે જે પર્ટિક્યુલર ભાવ આપણે વ્યક્ત કરીએ ઇંગ્લિશ સેન્ટેન્સીસની અંદર, વાક્યની અંદર, એને આપણે ઇન્ટરજેક્શન્સ કહીએ છીએ. અત્યાર સુધી મેં તમને બહુ બધું ટોપિક સમજાયા છે. તો અત્યાર સુધી જે ટોપિક સમજાય છે એ હું તમને બતાવું. એ બધા પાર્ટ્સ ઓફ સ્પીચ હતા. હવે તમે જો એક ટોપિક છે જેવી રીતે સ્પીચ. સ્પીચ એટલે આપણે ઇંગ્લિશમાં જે વાત કરતા હોઈએ છીએ, જે વાક્ય કહેતા હોય છે, ઇંગ્લિશમાં જે વાર્તાલાપ થતી હોય છે, એની અંદર જ્યારે પણ એક વાક્ય બનતું હોય એ વાક્યમાં કયા કયા પોર્શન, મીન્સ કેવી રીતે કયા કયા ટોપિક હોય છે. અત્યાર સુધી મેં તમને જે ભણાવ્યું છે એ બધા ટોપિક્સ મેં એની અંદર જે સ્પીચ હોય અને સ્પીચના પાર્ટ્સ હોય એની અંદર મેં તમને કન્સિડર કરી બતાવ્યું છે. જેમ કે સૌથી પહેલાં પાર્ટ્સ ઓફ સ્પીચમાં કયા આવશે? નાઉન, જે મેં તમને સમજાવી દીધું છે કે વ્યક્તિનું નામ, જગ્યાનું નામ કે પછી કોઈ વસ્તુનું નામ. નેમ ઓફ પ્લેસ, નેમ ઓફ પર્સન, નેમ ઓફ થિંગ, એને આપણે નાઉન કહીએ છીએ. પછી બીજો પાર્ટ પ્રોનાઉન, જે મેં તમને સમજાયું.
સપોઝ આપણે વ્યક્તિનું નામ યુઝ નથી કરી રહ્યા, વસ્તુનું નામ યુઝ નથી કરી રહ્યા, કે પછી કોઈ જગ્યાનું નામ યુઝ નથી કરી રહ્યા, તો એની જગ્યાએ આપણે હી, શી, ઇટ, દે, ધોઝ યુઝ કરતા હોય છે. તો જે શબ્દ યુઝ કરતા હોય એને આપણે પ્રોનાઉન કહીએ છીએ. પછી મેં તમને સમજાવ્યું હતું વર્બ. કોઈ પણ એક્શન, વાક્યની અંદર કોઈ પણ એક્શન બાબતે, કાર્ય બાબતે કોઈ વર્ડ યુઝ થતું હોય તો એને આપણે વર્બ કહીએ છીએ. પછી બીજું મેં તમને સમજાવ્યું હતું એડવર્બ, જે એક શબ્દના સમૂહને બીજા શબ્દના સમૂહથી જોડતું હોય અને કંઈક એનો સરસ મિનિંગ કનેક્ટ કરતું હોય એને એડવર્બ. એડજેક્ટિવ, કોઈની તારીફ કરવા માટે કે કોઈને વખાણ કરવા માટે આપણે અમુક શબ્દ યુઝ કરતા હોય એડજેક્ટિવ. પછી મેં સમજાવ્યું હતું આર્ટિકલ. આર્ટિકલ્સ એટલે વાવલ્સ. પ્રિપોઝિશન્સ, પછી એની અંદર આજે મેં તમને સમજાવ્યું કન્જક્શન, ઇન્ટરજેક્શન. આ જે બધા છે આ પાર્ટ્સ ઓફ સ્પીચ છે. એટલે પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે આ બધા જે કોઈ પર્ટિક્યુલર વાક્ય આપણે બોલતા હોઈએ છીએ, કહેતા હોઈએ છીએ, એ બધા એની અંદર પર્ટિક્યુલર વાક્યના એ દરેક શબ્દના આપણે કેવી રીતે બનાવીએ અત્યાર સુધી મેં તમને આ બધું સમજાવ્યું છે. તો એની અંદર પાર્ટ સ્પીચ, એક એવો સ્પીચ, એવો સેન્ટેન્સ જેનો કોઈ પર્ટિક્યુલર મતલબ નીકળીને આવતું હોય છે ઇંગ્લિશમાં, અને એ પર્ટિક્યુલર મતલબ સમજાવવા માટે આખો વાક્ય સેન્ટેન્સ આપણે બોલતા હોઈએ છીએ સ્પીચની અંદર. હવે એ સ્પીચ કેટલા પ્રકારના હોય છે, કયા કયા સ્પીચના પાર્ટ્સ છે જેનાથી આખું સેન્ટેન્સ બનતું હોય છે, આખું વાક્ય બનતું હોય છે, અને એનો અર્થ એના વ્યાકરણ પ્રમાણે, એના ગ્રામ્ય પ્રમાણે એક મતલબ નીકળીને આવતું હોય છે. તો આ આટલા બધા પાર્ટ્સ હતા. આપણે નાઉન અને એના પાર્ટ્સ પણ ભણ્યા છે, પ્રોનાઉન એના પાર્ટ્સ પણ ભણ્યા છે, વર્બ પણ ભણ્યા છે, એડવર્બ્સ અને એના પાર્ટ્સ પણ મેં ટાઇપ્સ પણ સમજાયા છે, એડજેક્ટિવ્સ અને એના ટાઇપ્સ પણ સમજાયા છે. ખાલી અહીંયા આર્ટિકલ ઇન્ક્લુડ નથી થતું જે મેં તમને ભણાવ્યું છે. પ્રિપોઝિશન એના પાર્ટ્સ પણ સમજાયા, ટાઇપ્સ પણ સમજાયા છે, કન્જક્શન અને ઇન્ટરજેક્શન જે ટોપિક આજે મેં સમજાવ્યું છે. એટલે આ આખો ટોપિક જે સ્પીચનો છે આજે કમ્પ્લીટ થઈ ગયું છે. એને સિવાય બીજો ટોપિક હું તમને સમજાવવા માગું છું, એ છે સફિક્સ અને પ્રિફિક્સ. હવે આ સફિક્સ અને પ્રિફિક્સ શું હોય? કંઈ એમાં કંઈ વધારે સમજવા જેવું નથી. સફિક્સ એટલે સફિક્સની અંદર જ્યારે શબ્દ હોય અને શબ્દની પાછળ અમુક શબ્દ એડ થતા હોય, બીજા શબ્દ એડ થતા હોય અને એ બને એક કમ્પ્લીટ શબ્દ બનતા એને સફિક્સ કહીએ. પ્રિફિક્સ એક શબ્દ છે જેની આગળ અમુક શબ્દ જોડતા હોય અને આખો એક બીજો શબ્દ બનતું હોય એને આપણે પ્રિફિક્સ કહીએ. આ હું તમને સારી રીતે સમજાવું છું. જેમ કે એક્ઝામ્પલ્સ, પ્રિફિક્સ. પ્રિફિક્સ એટલે શું? એક શબ્દ છે, એ શબ્દની આગળ અમુક શબ્દ એડ થતા હોય અને એ બંને શબ્દ મળીને એક બીજો શબ્દ બનતું હોય, તો જ્યારે શબ્દની આગળ કંઈ આપણે બીજા શબ્દ એડ કરીએ તો એને આપણે પ્રિફિક્સ કહીએ છીએ. જેમ કે આર ઈ એક પર્ટિક્યુલર પ્રિફિક્સ છે. હવે કેવી રીતે? જેમ કે એક શબ્દ છે એક્ટ, સપોઝ એની આગળ આપણે આર ઈ યુઝ કરી રહીએ તો એ બીજો શબ્દ બની ગયો છે રિએક્ટ. હવે નેક્સ્ટ છે અપિયર. એક શબ્દ છે અપિયર. હવે આની આગળ આપણે આર ઈ લગાવી દઈશું તો એ થઈ જશે રીઅપિયર. એવી રીતે બીજા એક્ઝામ્પલ્સ છે લોજિકલ.
લોજિકલ છે એની આગળ આપણે IL યુઝ કરીએ તો એ બીજો શબ્દ બની ગયો છે ઇલોજિકલ. એટલે એવી રીતે તો શબ્દની આગળ અમુક શબ્દ યુઝ કરીને એનો કંઈક બીજો શબ્દ બનતું હોય આપણે એને પ્રિફિક્સ કહેતા હોઈએ છીએ. સફિક્સ પણ આવી રીતે છે. આપણે શબ્દની પાછળ સપોઝ બીજા શબ્દ યુઝ કરતા હોય તો એવા શબ્દની અંદર શબ્દમાં ને આપણે સફિક્સ કહેતા હોય. ફોર એક્ઝામ્પલ, જેમ કે તમને સમજાવવા બાબતે કમ્ફર્ટ, હવે આ એક શબ્દ છે કમ્ફર્ટ. કમ્ફર્ટની આગળ પાછળ સપોઝ હું ABLE યુઝ કરું, ABLE, તો આખો શબ્દ બની જશે કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. તો એક શબ્દ મેં અમુક શબ્દ બીજા જ એડ કરીને આપણે જ્યારે બીજો એક શબ્દનો મતલબ નીકળીને આવે એવા પર્ટિક્યુલર શબ્દોને પ્રિફિક્સ અને સફિક્સ કહેતા હોય. પ્રિફિક્સ હોય તો શબ્દની આગળની બાજુ આપણે અમુક શબ્દ એલ્ફાબેટ્સ યુઝ કરીએ છીએ. સફિક્સ હોય તો શબ્દની બેક સાઈડમાં આપણે અમુક શબ્દ યુઝ કરીએ છીએ. સપોઝ તમને એક બીજો એક્ઝામ્પલ આપું, ક્લિયર. ક્લિયર એક શબ્દ છે અને એની અંદર હું અગર એક્સ્ટ્રા બેક સાઈડમાં LY યુઝ કરી દઉં તો એ શબ્દ બનશે ક્લિયરલી. શું શબ્દ બનશે? ક્લિયરલી. તો આવા શબ્દને તમને સમજમાં આવ્યું હશે કે પ્રિફિક્સ એટલે એનો મતલબ શું હોય અને સફિક્સ એટલે સફિક્સનો મતલબ શું હોય ઇંગ્લિશ ગ્રામરની અંદર. તો આ બહુ સહેલું સમજવામાં બહુ સહેલું છે તો તમને સમજમાં આવ્યું હશે. હવે નેક્સ્ટ ટોપિક છે એન્ટોનિમ્સ અને સિનોનિમ્સ. આ પ્રિફિક્સ અને સફિક્સના અમુક ટેબલ હું તમને એઝ અ એક્ઝામ્પલ મેસેન્જરમાં મેસેજ કરીશ. અને નેક્સ્ટ ટોપિક આપણો આવે છે એ છે એન્ટોનિમ્સ અને સિનોનિમ્સ. હવે એન્ટોનિમ્સ અને સિનોનિમ્સ શું હોય? તમને હિન્દીમાં ભણ્યું હશે કે સમાનાર્થી શબ્દ અને વિરોધાર્થી શબ્દ. આપણે હિન્દી વ્યાકરણમાં તમે લોકોએ સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દ ભણ્યા. તો એ સમાનાર્થી શબ્દને અને વિરોધાર્થી શબ્દને ઇંગ્લિશમાં શું કહેવાય છે? જ્યારે આપણે વિરોધાર્થી શબ્દ યુઝ કરીએ છીએ તો ઇંગ્લિશમાં એને કહીએ છીએ એન્ટોનિમ્સ. ગ્રામરની લેંગ્વેજમાં. અને જ્યારે સમાનાર્થી શબ્દની વાત કરીએ છીએ તો આપણે ઇંગ્લિશમાં સમાનાર્થી શબ્દ માટે યુઝ કરીએ છીએ સિનોનિમ્સ. એટલે સમાનાર્થી એટલે એક જ જેવા મતલબ નીકળતા હોય બંને શબ્દના. વિરોધાર્થી મતલબ એક શબ્દનો ઓપોઝિટ જે મતલબ હોતા વિરોધમાં જે મતલબ નીકળતું હોય. જેમ કે ફોર એક્ઝામ્પલ બે એક્ઝામ્પલ સમજાવી દો. એન્ટોનિમ્સ બિઝી એટલે બહુ વ્યસ્ત અને એનો ઓપોઝિટ શું હશે? લેઝી એટલે બહુ આળસુ. બીજો શબ્દ છે અબવ. અબવ એટલે બહુ જ ઊંચો. બિલો એટલે બહુ જ નીચો. તો આવા શબ્દને કહીએ છીએ આપણે વિરોધાર્થી શબ્દ. હવે તમને એક સમજાવું. જેમ કે સપોઝ હું ગર્લ છું તો ગર્લનું ઓપોઝિટ હોય બોય એટલે એન્ડ પ્રેઝન્સ. અત્યારે ક્લાસમાં સ્ટુડન્ટ્સ પ્રેઝન્સ હોય છે પણ અત્યારે ક્લાસમાં સ્ટુડન્ટ્સ એબ્સેન્ટ છે. તો એટલે આ છે વિરોધાર્થી શબ્દના એક્ઝામ્પલ્સ. હવે હું તમને સમજાવું છું અમુક એક્ઝામ્પલ સિનોનિમ્સના એટલે સમાનાર્થી શબ્દના એક્ઝામ્પલ. ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્ટને આપણે જે સેમ હોય છે સ્માર્ટ. બીજો શબ્દ હું તમને સમજાવું છું ઓનેસ્ટ.
એટલે એ વ્યક્તિ બહુ ફેર છે, પોતાની વાતમાં બહુ ઈમાનદાર છે. તો એવા શબ્દ જે એક જેવા મતલબ નીકળતા હોય છે એવા શબ્દને આપણે સિનોનિમ્સ, સમાનાર્થી શબ્દ એટલે સિનોનિમ્સ કહેતા હોય છે. અને એક જેવા શબ્દ જેના વિરોધાર્થી નીકળતા હોય એવા શબ્દને આપણે એન્ટોનિમ્સ કહેતા હોઈએ છીએ. જો તમને આ એન્ટોનિમ્સ અને સિનોનિમ્સના બંનેની ટેબલ આજે હું મોકલીશ, જે તમે નોટબુકમાં નોટ કરીને રાખજો. અને સપોઝ તમને કંઈક સમજમાં નહીં આવ્યું હોય તો તમે મેસેજમાંથી પૂછી શકો છો. જય અંબે.